કેમ છો બધા મિત્રો? તમારા માટે પાછો નવો બ્લોગ લઈને આવી ગયો છું. આજે આપણે સોમવાર જીજાજીની સાઈડે તમે જોઈ જ શકો છો. અને જો અહીંયા ગયા જીજાજી, આ દરવાજાનું આપણે ફિનિશિંગ કરવાનું છે ને એ મશીન હમું કરે છે. મશીન હમું થઈ જાય એટલે આપણે દરવાજાનું કરીએ ફિનિશિંગ. તો ભાઈ જીજાજી મશીન હમું કરતા હતા તો જો આવી ગઈ ચા. અત્યારે જીજાજી ચા પીવે છે. હવે આપણે ચા પી લઈએ. ચા પીને પછી વળી જાય આપણે કામે આવ્યા સારી ચા. તો કે ચા પી લીધી છે. હવે જીજાજી મશીન હરખું કરી લીધું છે અને હવે મશીન આખીને જોવે બરોબર હાલે છે કે નથી હાલતું. તો કઈ જો અહીં એટલામાં મશીન મારી દીધું છે. શું કે જીજાજી સારું હાલ્યું કે નથી હાલ્યું? રેડી હાલી ગયું છે. તો ગાઈસ મશીન હાલી ગયું એટલામાં તમે જોઈ શકો છો. મશીન એકદમ રેડી આવેલું છે. હવે આ મશીન નાખીએ આપણે થોડીક વાર રહી. તો ગાઈસ હવે આપણે નાખીએ મશીન. આ રહ્યો દરવાજો અને જોઈએ આપણા દરવાજો થાય છે. તો ભાઈ એક ધારમાં આપણે માર્યું મશીન. જો આ રહ્યો દરવાજો. હવે જો એક દરવાજો વાં પડ્યો અને આ બધા દરવાજામાં આપણે મશીન મારવાનું છે. મશીન મારીને આપણે જોઈએ બીજું હું કામ કરીએ સાઈડ ઉપર. બાકી હું તમને બતાવી દઉં જીજાજી હું કામ કરે ને એ. જીજાજી તમે શું કામ કરો? સ્લાઇડર. જીજાજી ચડાવે છે સ્લાઇડર. માળિયું બાળિયું કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા એક માળિયું છે, એક માળિયું અહીંયા. અને આપણે અહીંના જ દરવાજા જે છે એ જ આપણે ફિનિશિંગ કરીએ છીએ. બાકી આપણે જોઈએ આગળનું કામ લઈએ જ આખા દીમાં. વિડીયોમાં અંત લગન થયું તમને ખૂબ જ મજા આવશે. તો કઈ હું દરવાજા ફિનિશિંગ કરતો હતો તો જો આ તમે પટ્ટી જોવો ને, જો ઉડિયા એ પટ્ટી લગાડવા માટે ને જીજેજી મને બોલાવ્યો. હવે એ ફેવિકોલ લગાડે, ફેવિકોલ લગાડી દે પછી આપણે અહીંની પટ્ટી લગાડી દઈએ. કઈ પટ્ટીમાં ફેવિકોલ લગાડીને આપણે પટ્ટી લગાડી દીધી છે. હવે એમાં જીજાજી ટેપ મારીને ચોંટાડે છે અને આપણે આપણે પાછા કરતા હતા એ કામ દરવાજાનું ફિનિશિંગ કરવા. જો આ 3 દરવાજા થઈ ગયા છે, બાકીના ઓલા સહી કરવાના અને આ દરવાજો થોડોક અધૂરો છે. આપણે પાછા બેસી જાય આપણું પાસે કામ કરવું. તો કંઈ આપણે ટ્રીમર જે આપણું મશીન જે હતું જે આવડું રિપેર કર્યું હતું જીજાજીએ એ પાછું હાલતું નથી. એટલે આપણે બહુ પછી જીજાજીનો પાનો લઈ આવશે અને મશીનમાં લગાડી દે. પછી હવે આ દરવાજા આપણે કરીએ પાછા ફિનિશિંગ. તારે કંઈ જોઈએ આપણે બીજું શું કામ કરીએ. તો કંઈ આપણે નવું કામ લેવાનું છે. જે આ ફ્રેમ છે એ ફ્રેમનું ટેપો ઉખેડીને ફિનિશિંગ કરવાનું છે. તો આપણે એ કરીએ ફટાફટ. તમે જુઓ તો ગાઈસ ટેપો મેં ઉખેડી નાખી છે, તમે હજુ જોઈ શકો છો. હવે આપણે એમાં રંધી મારી દઈએ એક ચોરસીથી આપણે એનું ફિનિશિંગ કરી નાખીએ. બાકી પછી આપણે આગળનું જોઈએ નેક્સ્ટ કામ. જીજાજી એ તો નહીં, તમે જોઈ શકો છો એ ગયા છે બીજી સાઈડે કામ જોવા. આપણે તારે એટલું કરીએ, બાકીનું પછી જોઈએ આપણે શું કરીએ. તો ગાઈસ આપણું ફ્રેમિંગનું કામ પૂરું થઈ ગયું છે. જો ફ્રેમિંગ ફિનિશિંગ કરી નાખ્યું છે આપણે. હવે આપણે તારી જાય જમવા. બપોરે આવીને પછી આપણે નેક્સ્ટ કામ જોઈએ. તો ભાઈ બપોર પછી આપણે જીજાજીની સાઈડેથી
આપણે સીધા આવતા રહીએ ટેબલ બનાવવા જમીને. એટલે મેં તમને કીધું હતું કે આપણે પાછા સાઈડે આવશું, પણ સાઈડે નહીં, બીજું કામ આવી ગયું એટલે આપણે અહીંયા ટેબલ બનાવવા આવતા રહીએ. જો ટેબલમાં ફેવિકોલ લાગે છે. હવે આમાં આપણે પ્લાયવુડ ચોંટાડીશું. જો આ પ્લાયવુડ આવી ગયું છે ખીલીથી, અને પછી આપણે સરમાઈકો મારી દઈએ. અને હવે આનું કામ લઈ લઈએ આપણે સાઈડે આપણે ન જઈ શક્યા, એટલે આપણે અહીંયા આવવું પડ્યું. નાઈનું કામ લઈ લઈએ. તો ગાઈસ આપણે એક પાટિયું લાગી ગયું છે. જો આ રહ્યું તમે જોઈ શકો, આ બાજુ લાગી ગયું છે પાટિયું આપણે. અને હવે આ બાજુ પાટિયું લગાડવાનું છે. આ બાજુ પાટિયું લાગી જાય પછી અહીં ઉપર સરમાઈકો મારવાનો છે. એક આ બાજુ સરમાઈકો આ પાટિયામાં, અને આપણે આ બાજુ સરમાઈકો મારવાનો છે. કામ નાનકડું છે પણ આપણે પછી તો વહેલું જાહે. આપણે જોઈએ આગળ કામ કરીએ. તો ગાઈસ આપણું ટેબલ થઈ ગયું છે તૈયાર. જો અહીંયા રહ્યું, આ બાજુ આપણે લાગી ગયું છે. આ બાજુ પણ પ્લાયવુડ લાગી ગયું છે. હવે અહીંયા ઉપર સરમાઈકો આવશે, અહીંયા સરમાઈકો આવશે, અને અહીંયા સરમાઈકો આવશે. સરમાઈકો લાગી જાય, સરમાઈકો ફિનિશિંગ કરી નાખે એટલે આપણું ટેબલ થઈ જાય તૈયાર. બસ બહાર વરસાદ આવતો હતો એટલે આપણે અંદર લઈ લીધું ટેબલ. અને આમ જુઓ, એક બાજુનો આપણે સરમાઈકો લાગી ગયો છે. ઉપરનો સરમાઈકો કટિંગ થઈને રાખ્યો છે. એ સરમાઈકો આપણે ઉપર મારી દઈએ, પછી આપણે આ બાજુનું સરમાઈકો મારી દઈએ એટલે ટેબલ તૈયાર થઈ જાય. તો એ તમે વિડીયો મન પ્રકાર રહ્યો, તમને આખું ટેબલ તૈયાર થાય એ તમને બતાવું. તો ગાઈસ આપણું ટેબલ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતના આપણે બની ગયું હોય તમે જોઈ શકો. જો આ રીતના ટેબલ બની ગયું હોય આપણું. હવે આપણે જઈએ પાછા આપણી સાઈડ. તો ગાઈસ રસ્તામાં જતા હતા અને ફાટક નડી ગયું. જો ફાટકનું ટ્રાફિક. જો આ પ્લાયવુડના પોતા આપણા હાથમાં જ છે. આપણે જતા હતા અને ફાટક વચમાં બંધ થઈ ગઈ તો નડી ગઈ છે. આ તમે જો કયા ભૂગ્યા સાઈડે કાંઈ ખબર નહીં હવે. તો ગાઈસ આપણે આવી ગયા સાઈડ ઉપર. જો જીજાજી સરમાઈકો લગાડે છે. અને આ છે આપણા શફીકભાઈ, જીજાજી ભેગા કામ કરે છે. જો એ આ મશીન ચાલુ કરશે. આપણે સવારથી બગડી ગયું હતું ને એ હમું કરી લીધું ને જીજાજી, મશીન હમું કરી લીધું. આપણે કહે છે આનું ફિનિશિંગ કામ. અને આપણે હવે જોઈએ કાંઈ કામ હોય તો ઠીક છે, બાકી આરામ કરીએ. આપણે કામ પૂરું કરીને ઘરે આવી ગયા છીએ. આપણે વ્લોગનો એન્ડ કરીએ, બાકી આપણે મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. કાલના વિડીયોમાં હું તમને એ બતાવીશ કે મારી કામની સાઈડ કેવી છે અને હું કામ કર્યું. એટલે કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.